हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। 16 ડિસેમ્બરના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીનો 66મો પદવીદાન સમારંભ યોજાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દીક્ષાંત પ્રવચન આપશે। તારીખ 16/2023 શનિવારના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીનો 66મો પદવીદાન સમારંભ યોજાશે। આ પ્રસંગે ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલાધિપતિ મહોદય શ્રી આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે। માનનીય મુખ્ય મહેમાન અમિતભાઈ શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી, ભારત સરકાર, ન્યૂ દિલ્હી ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે। અતિથિ વિશેષ શ્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ઉચ્ચ અને તકનીકી શિક્ષણ, ગુજરાત સરકાર ગાંધીનગર અને મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષા, ગુજરાત સરકાર ગાંધીનગર હાજર રહેશે। પદવીદાન સમારંભનું સ્થળ રાધાસ્વામી સુકુન સંકુલ બિલ્ડિંગ પાસેના ગ્રાઉન્ડમાં પ્રમુખ સ્વામી સર્કલથી એલિકોન તરફના રોડ ઉપર સરદાર પટેલ રાજમાર્ગ પ્રમુખ સ્વામી સર્કલ પાસે આણંદ રહેશે। આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ જે તે તેજસ્વી વિદ્યાર્થીઓને 106 સુવર્ણચંદ્રકો, ગોલ્ડ પેટેલ મેડલ એનાયત કરવામાં આવશે, જેમાં 44 વિદ્યાર્થીઓ અને 62 વિદ્યાર્થીનીઓ છે। પત્રકાર પરિષદને સંબોધતા પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ક્વિઝ સ્પર્ધાના પ્રશ્નોપનિષદના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિક પણ આપવામાં આવશે। આ વર્ષે કોમર્સ વિદ્યા શાખામાં સ્નાતક અને અનુસ્નાતકમાં યુનિવર્સિટીની પરીક્ષામાં દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને પ્રોફેસર એજી પટેલ પારિતોષિક આપવામાં આવશે। સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંશોધન માટે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો પણ સરદાર પટેલ રિસર્ચ એવોર્ડ આપવામાં આવશે। ઉપરાંત શ્રેષ્ઠ સંશોધન પત્ર માટે દાદાભાઈ નવરોજી એવોર્ડ પણ આપવામાં આવશે। અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિશ્વભરના પ્રમુખ વૈજ્ઞાનિકોની યાદી બહાર પડે છે, જેમાં વિશ્વના ટોપ 2% વૈજ્ઞાનિકો હોય છે। તાજેતરમાં બહાર પડેલી યાદીમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલ 3 અધ્યાપકોનો સમાવેશ થયો છે, જેમાં ભૌતિકશાસ્ત્ર વિભાગમાં ફરજ બજાવતા ડૉક્ટર અરુણ આનંદ અને ડૉક્ટર સુનિલ ચાંકી, રસાયણશાસ્ત્ર વિભાગમાં ફરજ બજાવતા ડૉક્ટર પ્રજ્ઞેશ દવેનો સમાવેશ થયો છે। આ ત્રણેય પ્રાધ્યાપકોનું સન્માન પદવીદાન સમારંભમાં કરવામાં આવશે। 16 તારીખે બપોરે 3 વાગે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયનો 66મો દીક્ષાંત સમારોહ યોજાશે। આ દીક્ષાંત સમારોહ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના દીક્ષાંત પ્રવચન એમાં રાખવામાં આવ્યું છે। સાથે સાથે આચાર્ય દેવવ્રતજી, આપણા માન્ય રાજ્યપાલ શ્રી, એ વિદ્યાર્થીઓને આશીર્વચન આપશે। અને આ કાર્યક્રમમાં આપણા શિક્ષા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમની વિશેષતા બીજી એ છે કે આ કાર્યક્રમમાં આપણે આચાર્ય ભદ્રેશદાસ સ્વામી, જે સંસ્કૃત અને દર્શન જગતના બહુ જ મોટા પ્રકાંડ પંડિત છે, એમને આપણે ડીલિટની ડિગ્રીથી આ વખતે નવાજવાના છીએ। એ કાર્યક્રમ છે। સાથે સાથે અધ્યાપકો અને વિદ્યાર્થીલક્ષી જે વિશેષ કાર્યક્રમો આપણા યુનિવર્સિટીમાં થયા, જેમ કે પ્રશ્નોપનિષદ ક્વિઝ આપણે કરી હતી, જેમાં લગભગ 30,000થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। એ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓએ 3 ક્રમાંક પ્રાપ્ત કર્યા, એ 3 વિદ્યાર્થીઓને આપણે પુરસ્કાર આપવાના છીએ। સાથે સાથે દાદાભાઈ નવરોજી જે પુરસ્કાર અધ્યાપકોને રિસર્ચ એવોર્ડ આપવામાં આવે છે, એ રિસર્ચ એવોર્ડ પણ આપણે આપીશું। અને એક એજી પટેલ સાહેબ તરફથી આપણને અનુદાન મળ્યું છે કે કોમર્સમાં એટલે બીકોમ અને એમકોમમાં જે વિદ્યાર્થી દ્વિતીય ક્રમાંકે આવ્યો હોય એને એ પુરસ્કાર આપવામાં આવશે। આમ કરીને આ કાર્યક્રમ સંપન્ન થશે। આ અમિતભાઈ શાહના આગમનથી આખા વિદ્યાનગરમાં અને વિદ્યાર્થી જગતમાં ખૂબ જ આનંદ વ્યાપ્યો છે અને બધા વિદ્યાર્થીઓ ખૂબ જ એક્સાઇટિંગ છે।